અમરેલી દરિયાઈ કોન્સ્ટેબલ બેલ્ટ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસ પર હુમલો કરતા રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ ખેરા ગામમાં મોડી રાત્રે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। પ્રેમ સંબંધ અને યુવકના પિતાનું અપહરણ કરી યુવતીના પરિવારજનો દ્વારા બાંધીને માર મારતા અપહરણમાંથી બચાવવા માટે પીપા વાવ મરીન પોલીસ પીએસઆઈ અને 3 પોલીસ કર્મચારીઓ દોડ્યા હતા। રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા ખેરા ગામમાં મોડી રાત્રે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। પ્રેમ સંબંધમાં યુવકના પિતાનું અપહરણ કરી યુવતીના પરિવારજનો દ્વારા બાંધીને માર મારતા હતા। અપહરણમાંથી બચવા માટે પીપાવ મરીન પોલીસ પીએસઆઈ 3 પોલીસ કર્મચારીઓ દોડ્યા હતા અને પીએસઆઈ કેડી હાડિયા અને ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી, મગનભાઈ ધાબા, યુવકના પિતા દેવશીભાઈ ગુજરિયા અને સહિત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને લઈ ડીવાયએસપી નયન ગોરડિયા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમો પહોંચી તપાસનો ધમધમાટ કર્યો હતો। અજાણ્યા ઇસમો સામે પીપાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ફરજમાં રૂકાવટ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ થોડી વારમાં આરોપીઓને રાઉન્ડ અપ કરાશે। એમાં એમ છો કે આયલા મને લઈ જા ને તે છોકરી પાયલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર। વસારે કાંઈ દાયનો થતો ને આઈને મારી નાખે બરાબર। એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ, ઈવડા બધા હરપી પડ્યા ભાઈઓને। એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। પોલીસ નો આવી હોત તો પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા પડે। હા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।